12 જૂન કુવાણા ગામ હાઈવે માર્ગ. પહેલા તમંચો ગરજ્યો, પછી ધાર્યું ચાલ્યું. ફિલ્મી સ્ટાઇલમાં જાહેરમાં થયો મોતનો ખેલ. 1 વર્ષ જૂના ખૂનનો લોહિયાળ બદલો. 2025નો હત્યાનો હિસાબ 2026માં ચૂકવાયો. કોર્ટથી નીકળતા જ શરૂ થઈ રેકી. 2 મહિનાથી પળે પળની હિલચાલ પર હતી નજર. જે હત્યાનો હતો આરોપી, તે જ બન્યો શિકાર. વાવ થરાદમાં ખૂનના બદલાની ખોફનાક કહાની. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની 13 જેટલી પોલીસ ટીમોના ઓપરેશનથી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ. વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના કુવાણા ગામે બનેલી કાળજુ કંપાવી નાખે તેવી કરપીણ હત્યાની ઘટનાથી સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો હતો. એક જૂની અદાવત અને વેરની આગમાં કાયદાના લીરે લીરા ઉડાડીને ભરી બજારે ફાયરિંગ કરી એક યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. જોકે આ ઘટનાને વાવ થરાદ જિલ્લા પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી અને ગણતરીના કલાકોમાં મોટો સપાટો બોલાવ્યો. હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કઈ રીતે આ આખા હત્યાકાંડનો પર્દાફાશ કર્યો અને કેટલા આરોપીઓની ધરપકડ કરી, જુઓ આ ખાસ રિપોર્ટમાં. બાર જૂનના રોજ દિયોદરના કુવાણા ગામે સરા જાહેર એક સનસનાટીપૂર્ણ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ. વાવ પોલીસ સ્ટેશનના વર્ષ 2025ના એક હત્યાના કેસમાં જામીન પર છૂટેલા મૂળ રાજસ્થાનના બારમેડના ભલીસરના રહેવાસી શામળાભાઈ પોટાભાઈ ભીલની ધોળા દિવસી ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી. ઘટનાની ગંભીરતા જોતા જ વાવ થરાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક ટીમોએ તુરંત ઘટના સ્થળની મુલાકાત લીધી અને સીસીટીવી ફૂટેજ ખંખાળવાનું શરૂ કર્યું. તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ પોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક શામળાભાઈ ભીલ એપ્રિલ 2026માં જામીન પર મુક્ત થયો હતો અને છેલ્લા 2 મહિનાથી આરોપીઓ તેની રેકી કરી રહ્યા હતા. આ અંધાધૂંધ ફાયરિંગ પાછળ જૂની હત્યાનો બદલો લેવાની દાજ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે કોઈ કસર બાકી ન રાખી. જિલ્લાની નેત્રમ સીસીટીવી ટીમ અને ગાંધીનગર સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલની ત્રિનેત્ર ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું. ફિલ્ડ પર 10 અલગ અલગ અને ટેકનિકલ 3
એમ કુલ 13 ટીમોએ રાઉન્ડ ધી ક્લોક ઓપરેશન ચલાવ્યું. પરિણામે ગુન્હામાં વપરાયેલ ઇનોવા અને સ્કોર્પિયો ગાડી ટ્રેસ થઈ ગઈ અને પછી પોલીસે બુકણા ગામેથી દબોચ્યા 5 આરોપી. હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે. અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીઓ કિરણ સુજાજી ગોહિલ, શિવાજી પબાજી ગોહિલ અને મહેશ રામસિંહ ગોહિલ સહિત ગુનામાં મદદગારી કરનાર અન્ય 2 ઈસમો મળીને કુલ 5 આરોપીઓને ગુનામાં વપરાયેલા વાહનો સાથે રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે. એફએસએલ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 2 કારતૂસ ખોખા પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે કન્ટ્રી મેડ પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોહિલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈપણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. પેરું કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવી? મેં આપને કીધું એમ શરૂઆતથી વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારો જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ? ચોક્કસપણે ધોળા દિવસે બનેલી આ ઘટના અત્યંત નિંદનીય છે, પરંતુ વાવ-થરાદ પોલીસે કલાકોમાં જ 13 ટીમો લગાડીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આવા તત્વો સામે ભવિષ્યમાં પણ કડક નસીહતરૂપ કાર્યવાહી ચાલુ રહેશે. આપણું પાટણ ન્યૂઝ સાથે અશરફ ખાન. જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કન્ટ્રી મેડ પિસ્તોલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. એફએસએલ દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાય એને લઈને આપ શું કહો છો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.